નમસ્કાર. TYBSM6 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 18 વિકાસ અને પર્યાવરણનું અર્થશાસ્ત્ર 2 યુનિટ 2 ભારતીય પર્યાવરણની સમસ્યા. એમાં આપણે જોઈએ ભારતમાં ઔદ્યોગિકરણ અને પ્રદૂષણની સમસ્યા. તો ભારતમાં ઔદ્યોગિકરણ અને પ્રદૂષણની સમસ્યામાં જોઈએ તો ઉદ્યોગો દ્વારા વાતાવરણનું પ્રદૂષણ, ઉદ્યોગો દ્વારા ભૂમિનું પ્રદૂષણ અને ઉદ્યોગો દ્વારા જળનું પ્રદૂષણ એટલે પાણીનું પ્રદૂષણ એટલે ઔદ્યોગિકરણને કારણે જળનું પ્રદૂષણ. તો આપણે જોઈએ કે પ્રદૂષણની સમસ્યાઓ કઈ છે તો ખેતી અને ઉદ્યોગો. આ શું છે? બે આધાર સ્તંભ છે. આર્થિક વિકાસના મુખ્ય આધાર સ્તંભ બે ખેતી અને ઉદ્યોગ. આથી આપણે આયોજનકાળ દરમિયાન ખેતીની સાથે સાથે ઔદ્યોગિક વિકાસ પર સતત ભાર મૂકતા આવ્યા છીએ. પરિણામ સ્વરૂપ ભારતમાં ઔદ્યોગિકરણની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે. 1951માં ભારતમાં મોટા અને નાના ઉદ્યોગોની સંખ્યા અત્યંત મર્યાદિત હતી, પરંતુ આયોજનકાળ દરમિયાન તેના વિકાસ પર ભાર મૂકવાને કારણે 7-8માં મોટા મધ્યમ ઉદ્યોગોની સંખ્યા 1,46,400ની થઈ હતી અને નાના ઉદ્યોગોની સંખ્યા 2008-9માં 2,85,116ની થઈ હતી. અને ઔદ્યોગિક ક્ષેત્રની આ પ્રગતિ ખરેખર અભિનંદનીય છે, પરંતુ આ ઉદ્યોગોના વિકાસની આડપેદાશ રૂપે પર્યાવરણમાં જે પ્રદૂષણો ઠલવાય છે તેને પર્યાવરણની પ્રાકૃતિક સંતુલનને અસ્તવ્યસ્ત કરી નાખી છે. હવે આપણે જોઈએ કે ઉદ્યોગો દ્વારા વાતાવરણનું પ્રદૂષણ. તો ઔદ્યોગિકરણથી પર્યાવરણના અગત્યના ઘટક વાતાવરણમાં પ્રદૂષણ ઠલવાથી વાતાવરણનું પ્રદૂષણ પેદા થાય છે. ઔદ્યોગિકરણથી પર્યાવરણના અગત્યના ઘટક વાતાવરણમાં પ્રદૂષણ ઠલવવાથી વાતાવરણનું પ્રદૂષણ પેદા થાય છે. પછી છે ઔદ્યોગિકરણનો અર્થ શું થાય એ. તો ઔદ્યોગિકરણનો અર્થ છે કે જ્યારે કોઈ એક સ્થળ અથવા કોઈ ચોક્કસ વિસ્તારમાં એકી સાથે ઘણા ઔદ્યોગિક એકમોની સ્થાપના થાય છે ત્યારે તેને ઔદ્યોગિકરણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ એક સ્થળે અથવા ચોક્કસ વિસ્તારમાં એકી સાથે ઘણા ઔદ્યોગિક એકમોની સ્થાપના થાય છે ત્યારે તેને ઔદ્યોગિકરણ કહેવામાં આવે છે. એટલે ઔદ્યોગિકરણથી ઔદ્યોગિક વિકાસ થાય છે, ઉત્પાદનમાં વધારો થાય છે, રોજગારીનું સર્જન થાય છે અને આર્થિક વિકાસને આધાર પૂરો પડે છે. તે ફાયદાકારક છે, પરંતુ તેમાં જે કાચો માલ, દ્રવ્યો, રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે તેને ઘણી વખત ઝેરી હોય છે, તેથી તે વાતાવરણને પ્રદૂષિત કરે છે. તો હવે આપણે વાતાવરણનો અર્થ જોઈએ. આ બધું છે ઉદ્યોગો દ્વારા વાતાવરણનું પ્રદૂષણ. તેમાં ઔદ્યોગિકરણનો અર્થ, વાતાવરણનો અર્થ. ઔદ્યોગિકરણ દ્વારા ઔદ્યોગિકરણ દ્વારા વાતાવરણ પ્રદૂષિત થવાની પ્રક્રિયા અને તેની અસરો. તો ઔદ્યોગિકરણ દ્વારા વાતાવરણના પ્રદૂષણમાં કેટલા પોઈન્ટ આવશે? પહેલે તો ઔદ્યોગિકરણનો અર્થ, વાતાવરણનો અર્થ. ઔદ્યોગિકરણ એટલે કે જ્યારે કોઈ એક સ્થળે ચોક્કસ વિસ્તારમાં એકી સાથે ઘણા ઔદ્યોગિક એકમો સ્થાપવામાં આવ્યા હોય તેને ઔદ્યોગિકરણ કહેવામાં આવે છે. અને ઔદ્યોગિકરણથી ઔદ્યોગિક વિકાસ થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય, રોજગારીનું સર્જન થાય, આર્થિક વિકાસને આધાર પૂરો પાડે અને ફાયદાકારક છે. અને તેમાં જે કાચો માલ, દ્રવ્યો, રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘણી વખત કેવા હોય છે? ઝેરી હોય છે, તેથી વાતાવરણને પ્રદૂષિત કરવામાં આવે છે. પછી જોઈએ વાતાવરણનો અર્થ. વાતાવરણ એ પર્યાવરણનું એક અગત્યનું ઘટક છે કે પૃથ્વીને સર્વે દિશાઓથી ઘેરી વળેલા વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણનો અર્થ શું કે વાતાવરણ એ પર્યાવરણનું એક અગત્યનું ઘટક છે કે પૃથ્વીને સર્વે દિશાઓથી ઘેરી વળેલા વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી દૂર સુધી આવેલું હોય છે. પૃથ્વીની સપાટીથી 8થી 17 કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલા વાતાવરણના ગોળાકાર કવચને સૌરમંડળ કહેવામાં આવે છે. 8થી 17 કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલા વાતાવરણના ગોળાકાર કવચને સૌરમંડળ કહેવામાં આવે. આ મંડળમાં વાયુ, જળ, બાષ્પ મળીને કુલ વાતાવરણનો 80% હિસ્સો સમાયેલો હોય છે. ઋતુચક્ર અને હવામાનના ફેરફારો આ સૌરમંડળમાં ઉદ્ભવે છે. આ વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, અન્ય ઘણા વાયુઓ આવેલા હોય છે. વનસ્પતિ, પ્રાણીઓ અને માનવીઓની સુખાકારીનો આધાર આ વાતાવરણની શુદ્ધિ પર જ રહેલો છે. કેટલાક પ્રાકૃતિક અને માનવીય પરિબળો આ વાતાવરણને અશુદ્ધ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો માનવીય પરિબળો ઉદારીકરણ વાતાવરણને પ્રદૂષિત કરનારું સૌથી વધુ અગત્યનું પરિબળ છે. તો હવે ઔદ્યોગિકરણ દ્વારા વાતાવરણ પ્રદૂષિત થવાની પ્રક્રિયાઓ અને તેની અસરો કઈ છે? તો ઉદ્યોગો દ્વારા વાતાવરણમાં બિનકાર્બનિક અને અદ્રાવ્ય પદાર્થો સતત ઠલવાતા રહે છે. આથી હવાનું પ્રદૂષણ સર્જાય છે. વાતાવરણને પ્રદૂષિત કરવામાં ઔદ્યોગિકરણ ખૂબ જ મહત્વનો ભાગ
ભજવે છે. તો એમાં આપણે જોઈએ તો એમાં શું છે કે સલ્ફર ડાયોક્સાઇડ એટલે કારખાનાઓમાંથી કોલસા ગેસ અને ખનિજ તેલનો જે બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેથી તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. અને આ વાયુઓ આપણા ફેફસામાં દાખલ થવાથી હવા કોષની નળીઓને સાંકડી બનાવે છે અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય છે. પ્રદૂષણ ઉદ્યોગો દ્વારા જે કચરાઓ બહાર ઠલવવામાં આવે છે એમાં સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન, વિવિધ ઓક્સાઇડો, સીસુ, ક્લોરાઇડ અને ગંધક આ બધા કારખાનામાંથી ઝેરી દ્રવ્યો જે બહાર ઠલવવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને પ્રદૂષિત કરવામાં આવે છે, એટલે કે વાતાવરણને પ્રદૂષિત કરવામાં આવે છે. તો કેટલાક કારખાનામાંથી કાર્બન મોનોક્સાઇડ નીકળે છે અને હવામાં ભળે છે. આથી શરીરના વિવિધ ભાગોને મળતા ઓક્સિજનનું પ્રમાણ શું છે, ઘટી જાય છે. માથાનો દુખાવો થાય છે, પેટમાં ગરબર પેદા થાય છે. પણ નાઇટ્રોજન ઓક્સાઇડથી શું થાય, તો કારખાનાઓમાંથી નાઇટ્રોજન નીકળે ને હવામાં ભળે. નાઇટ્રોજનમાંથી ઉત્પન્ન થતા વિવિધ ઓક્સાઇડો ફેફસાને ખૂબ જ નુકસાન કરે છે. હવામાં જો તેનું પ્રમાણ વિશેષ વધી જાય તો લોકોને દૂરની દ્રષ્ટિની ક્ષમતા ઘટે છે નાઇટ્રોજન ઓક્સાઇડથી. પછી સીસુ શું છે કે કારખાનાઓમાંથી થતી રાસાયણિક પ્રક્રિયામાંથી સીસુ નીકળે છે. આ સીસુ હવામાં ભરવાથી હવા પ્રદૂષિત બને છે. ચેતાતંત્ર, હૃદય અને મૂત્રાશય જેવા આંતરિક અંગોને નુકસાન પહોંચાડે છે. પછી ક્લોરાઇડ, કારખાનાઓમાંથી ક્લોરાઇડ પેદા થાય છે. હવામાં ક્લોરાઇડનું પ્રમાણ વધુ પડતું થતાં માનવીના હાડકાં બરડ બની જાય છે હાડકાઓ. પછી ગંધક છે કે કારખાનામાંથી ગંધક પણ નીકળીને હવામાં ભળે છે. આ ગંધકનું પ્રમાણ હવામાં વધી જાય ત્યારે તેજાબ વર્ષા રૂપે તે વરસે છે. તેજાબ વર્ષા, એસિડ વરસાદ, તેનાથી ફર્નિચર અને ઇમારતોને નુકસાન પહોંચે છે. મથુરા રિફાઇનરીમાંથી ફેલાતા ધુમાડાથી તાજમહેલના આરસ પીરા પડવા લાગ્યા છે. મથુરાની રિફાઇનરીમાંથી ફેલાતા ધુમાડાને કારણે તાજમહેલના જે આરસ છે ને એ પીરા પડવા લાગ્યા છે અને તેનું ખવાણ પણ શરૂ થઈ ગયું છે. અને ફ્રાન્સ અને જર્મનીના કારખાનાઓના ધુમાડા વાતાવરણીય પ્રવાહથી ખેંચાઈ અને સ્કેન્ડિનેવિયન દેશોમાં એસિડ વર્ષા રૂપે વરસે છે. એટલે બાજુના દેશોમાં એસિડ વર્ષા રૂપે શું છે, બાજુના દેશોમાં વરસે છે. ત્યાંના રહેવાસીઓ અને ત્યાંના ફર્નિચરને ઇમારતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. અને કારખાનામાંથી પેદા થતા વિવિધ વાયુઓ રજકણો નાક, મોઢા કે ગળા મારફતે ફેફસામાં જે થવાની તેમાંથી અનેક પ્રકારના રોગો માનવ શરીરમાં પેદા થાય છે. એટલે તેના કારણે આપણે માનવ શરીરમાં બધે રોગો પેદા થાય છે કે ઉદ્યોગો દ્વારા વાતાવરણમાં જે પ્રદૂષણો ફેલાવવામાં આવે છે તેના દ્વારા સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, સીસુ, ક્લોરાઇડ, ગંધક વગેરે દ્વારા આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. પછી છે ઉદ્યોગો દ્વારા ભૂમિનું પ્રદૂષણ. ઉદ્યોગો દ્વારા અનેક પ્રકારના રસાયણો અને ઝેરી પદાર્થો યુક્ત જલ બહાર કાઢવામાં આવે છે. તે જમીનમાં સતત ઉતરતું રહે છે. તેથી જમીનના ઉપલા પળો શું છે, ઝેરીલા બની જાય છે. કે જમીનમાં જે રસાયણો દ્વારા ઝેરી પદાર્થો બહાર કાઢવામાં આવે છે એ જલમાં ભળે છે. એટલે કે જમીન ઉપરના પળો શું છે, ઝેરીલા બનતા જાય છે. આથી પ્રતિકૂળ અસર ખેત પેદાશના ઉત્પાદન પર પડે છે. એટલું જ નહીં પરંતુ આ જમીનમાંથી જે ખેત પેદાશો લેવામાં આવે છે તે કેવા હોય છે, પ્રદૂષણયુક્ત તૈયાર થાય છે. તેથી માનવ જીવનના આરોગ્ય ઉપર કેવી પ્રતિકૂળ અસર પડે છે. અને ઉદ્યોગો દ્વારા જે પ્રદૂષણયુક્ત પદાર્થો ઉપજાવવા ભૂમિ ઉપર ઠલવાય છે તે ફળદ્રુપ ભૂમિની ફળદ્રુપતા શું છે, ખતમ થઈ જાય છે, એટલે જોખમાઈ જાય છે. તેથી ખેત ઉત્પાદનમાં સારો એવો ઘટાડો થાય છે. અને ગુજરાતમાં સ્વયંસેવી સંસ્થા પર્યાવરણ સુરક્ષા સમિતિ વડોદરાએ એક અભ્યાસ દ્વારા સાબિત કર્યું છે કે રાજ્યમાં ઉદ્યોગો દ્વારા કાઢવામાં આવેલ પ્રદૂષિત જલ કોપર, સીસુ, પારો અને અન્ય ઝેરી પદાર્થ યુક્ત હોય છે. તો આથી ખેત ઉત્પાદન અને વનસ્પતિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. એટલે મુરાદનગરમાં આવેલા કાગળ ઉદ્યોગમાંથી નીકળતા પ્રદૂષિત જલને કારણે ખેત પેદાશો પર તેની ખૂબ જ ખરાબ અસર પડી છે. તે ખેત પેદાશોમાં આ જલ જવાથી 8 દિવસોમાં જ પાક બળી જાય છે. અને આ જલમાં થોડો સમય પગ રાખવામાં આવે તો પગમાં ખંજવાળ આવે છે અને જલન પેદા થાય છે. આ જ રીતે ભારતમાં વધુ પડતા ઔદ્યોગિકરણને કારણે ભૂમિનું પ્રદૂષણ પેદા થાય છે, જેનો તાત્કાલિક કોઈ ઉકેલ દેખાતો નથી. પછી ઉદ્યોગો દ્વારા જળનું પ્રદૂષણ. જે ઉદ્યોગોમાં મોટા પાયા ઉપર જળનો ઉપયોગ થાય છે તેને ગટરો અને નિકો દ્વારા બહાર કાઢવામાં આવે છે, પરંતુ તેમાં અનેક પ્રકારના ઝેરયુક્ત પદાર્થો ભરેલા હોય છે. તો હવે જો આ જળ સીધું નદી, તળાવ, સરોવરમાં ઠલવાય તો જળાશયોનું પાણી પીવા યોગ્ય રહેતું નથી.
પરંતુ અન્ય સ્વચ્છ જળની સુવિધા ન હોવાથી આ જ જળનો ઉપયોગ કરવો પડે છે. આથી અનેક માનવ, પશુઓ, પક્ષીઓ અકાર મૃત્યુ થાય છે અને અથવા અનેક કઠિન રોગોનો ભોગ બનવું પડે છે. એ જ રીતે ઉદ્યોગોનું પ્રદૂષિત જળ ભૂમિમાં ઉતરે તો પછી રોગોનો ભોગ બનવું પડે છે. એ જ રીતે શું છે, ઉદ્યોગોનું પ્રદૂષિત જળ જો ભૂમિમાં ઉતરે તો કૂવાઓ કે બોર દ્વારા બહાર કાઢી ઉપયોગ કરવામાં આવે તો તે પણ પ્રદૂષણના તત્વોવાળો જ હોય છે. તેથી તેનો ઉપયોગ પર અનેક પ્રકારના રોગોનો ભોગ જીવસૃષ્ટિને બનવો પડે છે. એટલે ઉદ્યોગો દ્વારા ભૂમિનું પ્રદૂષણ, જળનું પ્રદૂષણ, વાતાવરણનું પ્રદૂષણ. ઉદ્યોગી દ્વારા વાતાવરણ એટલે કે હવાનું, કે હવામાં જે પ્રદૂષણ ભરે છે, એટલે કે જે હવાઓમાં જે આ ક્લોરાઇડ, સીસુ ને ગંધકની એ બધા હવામાં ભરે એટલે વાતાવરણમાં ભરે છે. તો ઉદ્યોગો દ્વારા શું માનવીને જ નુકસાન થાય છે, જીવસૃષ્ટિને અને પ્રાણી સૃષ્ટિને બંનેને શું નુકસાન થાય છે. એટલે કે પાણી, ભૂમિ આ બધાને નુકસાન પહોંચાડે તો ઉદ્યોગો દ્વારા કઈ રીતે નુકસાન પહોંચે છે તે. પછી છે ઉદ્યોગોના પ્રદૂષણને નિયંત્રિત કરવાના ઉપાયો શું છે, કે ઉદ્યોગોની સ્થાપનાની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઈએ. જ્યાં વનો ન હોય, ત્યાં ફળદ્રુપ જમીન ન હોય ત્યાં કરવી જોઈએ. આ એના ઉપાયો છે, ઉદ્યોગોના પ્રદૂષણને નિયંત્રિત કરવાના ઉપાયો. ઉદ્યોગો માટે ખૂબ જ મોટો વિસ્તાર પસંદ કરવો જોઈએ, જ્યાં વૃક્ષો, બગીચા, ફુવારા, વિશાળ રોડ રસ્તાઓનું આયોજન કરીને વાતાવરણને શુદ્ધ રાખવું જોઈએ. ઉદ્યોગો દ્વારા જે કચરો કાઢવામાં આવે છે તેના નિકાલની યોગ્ય વૈજ્ઞાનિક વ્યવસ્થા કરવી જોઈએ. અશુદ્ધ જળનું શુદ્ધિકરણ કરવાની આંતરિક વ્યવસ્થા પ્રત્યેક ઉદ્યોગ માટે કાયદેસર કરવી જોઈએ. શહેરો કે ગામડાઓથી ખૂબ જ દૂર ઉદ્યોગીકરણ કરવું જોઈએ. પ્રદૂષિત ઉદ્યોગોને પૂર્ણ સુવિધા વગર સમિતિ ન આપવી જોઈએ. એટલે કે લાયસન્સ, એને પરવાનગી વગર શું છે, સમિતિ ન આપવી જોઈએ. જે ઉદ્યોગોમાં હવામાં પ્રદૂષણ ઠાલવે છે તે ચીમનીની ઊંચાઈ ખૂબ જ ઊંચી રાખવી જોઈએ. એટલે કે ડાયરેક્ટ હવામાં પ્રદૂષણ ઉપર જ વહી જાય, નીચે નહીં, કે માનવીને નુકસાન પહોંચાડે. ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને સંભવિત દુર્ઘટનાઓથી વાકેફ રાખવા જોઈએ. અને જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે શ્રમિકે શું કરવું જોઈએ તેની પૂર્વ સમજ શ્રમિકોમાં આપવી જોઈએ. શ્રમિકો અને તેના પરિવારના સભ્યોને નિયમિત મેડિકલ તપાસ કરાવવી જોઈએ અને અન્યથા યોગ્ય ઉપચારની સુવિધા પર પૂરી પાડવી જોઈએ. પ્રત્યેક મોટા ઉદ્યોગોમાં એક પૂર્ણ સમયના પર્યાવરણ એન્જિનિયરની નિયુક્તિ કરવી જોઈએ. પ્રત્યેક મોટા ઉદ્યોગમાં એક પૂર્ણ સમયના પર્યાવરણીય એન્જિનિયરની નિયુક્તિ કરવી જોઈએ, જેના કારણે આ બધા પ્રદૂષણોને રોકતા એ ઉદ્યોગોનું સંચાલન અને પર્યાવરણની જાળવણી માટે એક પર્યાવરણીય એન્જિનિયરની નિમણૂક કરવી જોઈએ. કે એક ઉદ્યોગમાં એવા એક વ્યક્તિ હોય કે જે પર્યાવરણ એન્જિનિયર તરીકે તેની નિયુક્તિ કરે તો વાતાવરણ એટલે કે હવાનું પ્રદૂષણ, ભૂમિનું અને જળનું પ્રદૂષણ ઉદ્યોગો દ્વારા જે થાય છે, જેના કારણે જે નુકસાનો થાય છે તેનું શું નિયંત્રણ કરી શકે, એટલે કે આયોજન કરી શકે. આ જ રીતે ભારતમાં ઔદ્યોગિકરણ અને પ્રદૂષણની સમસ્યા ઉદ્યોગો દ્વારા વાતાવરણનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ અને ઔદ્યોગિકરણ દ્વારા જળનું પ્રદૂષણ. એટલે આપણે જોયું કે ભૂમિનું પ્રદૂષણ શેના દ્વારા થાય છે, જળના પ્રદૂષણ શેના દ્વારા થાય છે. પછી એક છે કે વાતાવરણ એટલે કે હવાને ઔદ્યોગિકરણ શા માટે અશુદ્ધ, તો ઉદ્યોગો દ્વારા જે વાતાવરણનું પ્રદૂષણ છે એમાં ઔદ્યોગિકરણનો અર્થ લખવાનો, વાતાવરણનો અર્થ લખવાનો. અને ઔદ્યોગિકરણ દ્વારા વાતાવરણ પ્રદૂષિત થવાની પ્રક્રિયા અને તેની અસરોમાં ક્લોરાઇડ ને, નાઇટ્રોજન ને, ગંધક ને, સીસુ ને, કાર્બન ડાયોક્સાઇડ ને એ બધું આપ્યું છે, સલ્ફર ડાયોક્સાઇડ, એ લખવાનું કે ઔદ્યોગિકરણ દ્વારા વાતાવરણ અને શા માટે કોણ પ્રદૂષિત કરે છે, એની અસરો શું છે, એની પ્રક્રિયાઓ શું છે, જેના દ્વારા વાતાવરણ એટલે હવા પ્રદૂષિત થાય છે. પછી ભૂમિનું પ્રદૂષણ છે એ તો એમને એમ લખવાનું. અને જળનું પ્રદૂષણ છે એક હવાના પ્રદૂષણમાં ઔદ્યોગિકરણનો અર્થ, વાતાવરણનો અર્થ અને એની અસરો. ઔદ્યોગિકરણ દ્વારા વાતાવરણ પ્રદૂષિત થવાની અસરો કઈ છે, તો સલ્ફર ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ ને, નાઇટ્રોજન ને, સીસુ, ક્લોરાઇડ ને, ગંધક છે એ લખવાનું. અને છેલ્લે લાસ્ટમાં લખી નાખવાનું કે ઉદ્યોગો દ્વારા પ્રદૂષણને નિયંત્રિત કરવાના ઉપાયો. એ 10 ઉપાયો છે એ આપણે 10 એની સાથે જણાવી દેવાના. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.